તો જય માતાજી ગાઈસ, આપણે વાજી ગયા છીએ 4 ને 4 વાગે આપણે આવ્યા હતા ખેતરમાં. તો આજે આપણે આખા દાડાનો આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો, એટલે હવે ખેતરમાં આવીને આપણે કટ લીધો. તો આપણે બ્લોગ જમ નહોતો બનાવ્યો એ આપણે અનુ કહેશે, આપણે એમના જોડે જઈએ, બરાબર? ના, કેવું જ પડશે તમારે. આજ આખા દાડાનો બ્લોગ જમ આપણે બનાવ્યો નહીં. તો અમારા ગાઈસ આખા દાડાના આજ ફોન આપણે હાથમાં હતો જ નહીં, એટલા માટે બ્લોગ નહોતો બનાવીને આગળ આપણે એનું કહેશે બીજું. તો જય માતાજી મિત્રો, અમારા ફૂલસંગ વાઘેલા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને વાગ્યા છે 4. સવારે આપણે થોડા બહાર જતા રહેલા હતા કોમથી, એટલે વ્લોગ બનાવ્યો નહોતો. પણ અત્યારે આપણે ખેતરમાં આવ્યા હતા ઓટો મારવા, એટલે કીધું ચલો વ્લોગ બનાવી દઈએ. તો મિત્રો જોઈ લો, આ આપણી તમાકુ છે. તો મિત્રો દવા છાંટ્યા પછી આ તમાકુમાં ખાસો ફરક પેલો થઈ ગયો ને, કે ગરમીમાં તમાકુમાં કોઈ હતું જ નહીં. હું તો કહું હજુ એક વખત છાંટ્યા જેવી. આ દવા છાંટ્યા પછી બહુ બસ ડોકા જેટલા મસ્ત. આ દવા છાંટ્યા પછી વિકાસ સારો થયો હોય થોડો. તો તમે જોઈ શકો, જુઓ નકર માથે જ હતી. પેલો સોડી હવાકમાં પડ્યો વરસાદ, અને પછી પડી ગરમી, એટલે મોકરા કાઢી નાખ્યા હતા. કોઈ વિકાસ હતો નહીં, પણ 10-10, 12-12, 14-14 પત્તે તમાકુ થઈ ગઈ. અમુક મુકરા અમે આ વખત જાણ પીલા ભાજ્યા ને પાયા પહેલાં તાણા અમે ભાજી નાખ્યા હતા. આ પાછા ફેર ઝીણા રાખ્યા હતા ને હીરા થયા નહીં. તો આપણે હવે ચાંદનો પોટકો થઈ ગયો. હવે જવું ઘેર. હવે તો ગઈશ આપણે એડાય પણ અમુક ચોક માળો આવી છે. 2 દાડા એ 2 દાડામાં આપણે ફરી વળવું એનું આપણે. 2 દાડામાં મય ચોક લાલ સોળ નવી માળો જોઈજો. એડા સારા હે, બિયારણ સારું હોય ને. એ ઠેલી જોઈએ ને બિયારણની. બિયારણ સારું હોય એ રહ્યું, 12 મહિને આવું જ લાયા જેવું. હવે હાલ તો માળ જોઈને ખબર ના પડે, પણ જ્યાં ખળામાં ઉતરે અને છેલ્લી દન આપણે લઈએ ને, એ કેટલા વજનમાં ઉતર્યા, કેટલા મણ થયા વીઘે, તો ખબર પડે. પાણી પીવામાં હાલ તો ગાઈસ કોઈ આપણને માળ જોઈને તો કોઈ એટલી બધી ખબર ના પડે કે બિયારણ કે જેવું વજનમાં ઉતરે એવું કોઈ ખબર ના પડે હાલ. પણ જ્યાં આપણે એડા કઢાવીએ ને ખેતરમાં, અને પછી એનો ભરાવ ત્યાં ખબર પડે કે વીઘે જેટલા ઉતર્યા છે અને વજનમાં ચેવા રહેશે, પછી ખબર પડે બિયારણની. હાલ તો બિયારણ આમ તો સારું જ દેખાય છે હાલ તો. ઊભા કોક વિચારું છે. શું વિચારો હન? હા, હું તમને કોમ બતાવું. આમ તો કહું, હું તમને કોમ બતાવું. તમે હમણાં મોડા હોજે આવો તે જો, એક આ હોમે દેખાય એ રહ્યો આળો, બરાબર? આ બધો હોમો દેખાય. પછી એક આ સીદડી પાસે રહી જો. આ દાર્યો હળગાવાનું હું, એટલે હું હાર્યું હળગે ને બધો, એટલે દાડા હાથમાં જે રોજડા આવે ને ભાળે ને, તો પછી નાહી જશે, તો ઊભો ના રહે. પછી કાલ આવીને પેલું એટલે 2 દાડા હું બેઠવા થાય ને, તો રોજડા નાહી દઉં. આમ તો રોજડો ભજવાળ કરે. મેં તમાકુ ધોળે ફરે પત્તા ભાજી નાખે. આ પેલા જે આપણે આ ખડામાં પેલું તમે વચ્ચે ઢગલી કરી ને, એ હળગાવાનું છે ને. એક પેલું પેલા ખૂણામાં ને એ હળગાઈ મેળવાનું બધું. આ વચ્ચે લેબડી ચમ કે આપણે એડા ઉતારો ને, તો એ રસ્તો ચોખ્ખો હોય ને તો મજરે આવે. વેણી નાખવા હોય તો નાખવા થઈ ગઈ. એટલે એ બાજુ એ હળી ચોપી દેવાની. અંકાળી સુકાઈ જઈએ ને એટલે બધું સુકાઈ જાય એ રહ્યું. આમ તો લીલું ના હળગે, પણ સુકાઈ ગયું એટલે હળજી જાય. અને અત્યારે વધનારાનું જ હળગાવાનું. આખા દાડાનું તપેલું હોય ને એટલે સારું હળજી જાય. તો ગાઈસ આપણે હવે જઈએ ઘેર. અને ઘેર જઈને ચા પાણી આ તો કર્યા નહીં હજુ 3 વાગે. તો જઈને ચા પાણી કરવા છે હજુ તો. અને ચારની તો હાલ ઝંઝટ ઓછી હકે, જેમ કે એક ભેંસ ને 2 પાડીઓ છે હાલ તો, એટલે એક પોટકો કરી દઈએ તો ચાલે. અને કોમ તો વધારે લેવી પડતી, 2 ભેંસો હતી એટલે. હવે સાર છે ને, કાલ ભેંસ લાવી ને ભેંસ લાવવાનું આપણે બંધ રાખ્યું. પેલી ભેંસને 4-5 લીટર દૂધ છે, એટલે આપણે હમણાં ચાલશે. બીજી ભેંસ લાવી નહીં, હાલ સાર નહીં. પાછું ખેતીનું આપણે કોમ આવી ગયું. બાજુ તમાકુનું, એડાનું
એવું બધું આવી ગયું એટલે આપણે ભેંસ નહીં લાવી. તો ભેંસનું હવે મોડી વાળી છે તો હવે અને એક નવું વિચાર્યું છે પણ હાલ જાહેર નહીં કરવાનું. હમ. ટૂંક સમયની અંદર જો હરખાઈ આવી જાય ને તમારો સપોર્ટ મળશે તો આપણે તમને કહેવું. બરાબર. સપોર્ટ તો હાલ હમણાં આમાં તો મોડા થોડો મળશે પણ આપણી રીતે આપણો પેલી એ કરવાનું છે એ થોડું તો સાહસ પણ. આશીર્વાદનો સપોર્ટ જ હોય. તો આપણે ગેસ માં પાછળ ભેગા કરવા મળે તો આપણે હવે ભેળા કરાવીએ તો વ્લોગમાં જોડાઈ રહેજો ને જઈએ આપણે હવે ઘેર. તો ગાઈસ જો તમે કે વજરાનું આખા ટોળું આવી ગયું છે વાયકણીએ. આ બેઠા પણ રોડ પર જો રોડ પર એટલે આનું ખેતરમાં બંદર બેઠા પણ જો પેલા રોડ પર તાકી આ જો રોડ ઉપર આ હમણાં આવશે પીલી નહીં નાખ્યો હોય એને અને આપણે બધી માળો ઉપર ખાતું અમે આવતા હતા અને રસ્તામાં બધા વજરા બેસી રહ્યા હતા અને આ જો તે ફૂલસંગ હું કે મન કે તમારા ગામના મહેમાન આવ્યા છે મહેમાન આવ્યા માં સાચું માની ગયા અને હું એ સાચું માની જઈ કે જ્યાંથી આ બધા ભાગશે આપણે જો અન્ય કાઢ આખા કાઢ નાખે પેલા એડા ભાજી નાખશે. અન્ય તાર પપ્પા કે તાર ગામના મહેમાન આવ્યા અમે તો સાચું માની ગયા કે તાર ગામના મહેમાન આવ્યા. ગાડી જો એક બાજુ રે હેડો આવા ઘેર ગાડીવાળા જતા જતા ઓ ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા ઘેર ને ઘેર આવીને તો મિત્રો આ કોઈક એવું જનાવર છે ને એવું જનાવર તે અમારા બટાકા છે ને તે બધા ખોતરી નાખે છે. જો હા જો એક ડોકો વચોકથી એક ડોકો મેં કાઢ્યો તો જો એ આ બટાકો જો આવડું બટાકો આવ્યું હતું ડોકો કાપી નાખ્યો અને આ બીજો કાપી નાખ્યો. જુઓ જો આ શું જનાવર છે. આવડા બટાકાના ડોકા થયેલા કાઢી નાખે છે. પણ તમે ખોતરા હો લેવા પોતાની આ તો બીજો કાઢશે એમ જોડે ને જોડે. એ તમને જોવા નહીં મળે એમાં ના રે આટલી કળા. કાલની વાત નહીં તો હુકાઈ ગયેલો હતો ડોકો. જો આ કાપી નાખે મેં પેલા ધોળા ડોળ હશે મેં ઓને કાપી નાખે. જો આ બધા બટાકા તો શું કરવાના હવે બધા કાઢી નાખ્યા. આપણે હલા ખરા સોણિયું ખાતર નાખ્યા પછી એવું નહીં કાપતું. સોનિયું ખાતર નાખ્યા પણ તારે નતું નાખવાનું. જો શું થાય આ કોક કાપી નાખે ખસ બટાકો કાઢ્યો ને તો આ બીજો બતાવી દેજો. ખાજે ને. તો એ કે મોમ થાય એટલે આ બીજો કાઢી નાખ્યો. જો મજે એટલે બટાકો કરશે થળમ જો કેવી રીતનું કાપ્યું એ નહીં આવી રહ્યો ડોકો. એને જોજી બતાવજી. પીવો ખાસા જેટલા ડોકા હતા બધા ખૂબ કાઢી નાખ્યા. વચમાંથી જ કાઢ્યો. એ નેચે જો નેચે ફોડું પાડ્યું જો એ આર્યું જો ના ઈકન નહીં છે ઈકન આ કાપ્યો. જો એ કાપ્યો ને નેચે પેલી એ નહીં બટાકો નહીં હેડો તાણું અમે જે થાવ ડોળ હશે તો અંદર હશે ઠેઠ. કાપી નાખે. શું છે જોડો આ બટાકું બેઠું એ ચીંચકડું આ તો બટાકા બેઠા હોય પણ શું કરવાનું. તો પી ચકડું ફેઠા ના ઓ થાય. પછી ના કરા પેલા બીજા હેક પણ અંદર કાઢે એટલે કેટલા શીખ 5-6 ડોકા તો કાઢી નાખે. કેટલા ડોકા હતા કાઢે એટલા કાઢવા દો એટલા રાખો. બોલા હા તો જો કા આપણે ત્યાં કોઈ વીઘો 2 વીઘાની ખેતી કરી હે નહીં હો કાઢતા જેટલા કાઢતા હોય એટલા હડા. પેલા રાખ બીજા પણ એ તો વધારે છે ડોકા છે એ બાજુ તો જેટલા એકન કપાય એટલા એકન ના હે 6-8 ડોકા હશે. એ ઈકણ જેમ નહીં કાપતા તાણાનું ઈકણે ખાતા તો નાસી તું. લહણ બતાતે હા લહણ બતાતે. તો કઈ આપણે અમે બેને ઠેલીમાં લહણ ચોપ્યું હતું હું તમને બતાવું તો ખજે ને
તો તમે જોઈ શકો જો ગાઈસ ખાઈ ને આ લસણ ચોથી જો ગાઈસ એમાં કા બળા નહીં આ થેલીમાં આપણે ફોડા પાડીને ચોપી હતું ને એરી લહણ સાયરી આ ડેટા નહીં છે ચેક કરે એવા જો આ ડોક જ કોઈ નહીં પેલા ડોક છે અરે કેટલા ચોફેર એટલું મસ્ત લહાણ ઉજ્યું ને આ વૈકણ આપણે જે વચ્ચે પાણી નતું ઉતરતું ને એટલે આપણે પેલી કોશ આવે ને કોશથી આપણે પેલો ફોડો પાડ્યો ને પછી વચ્ચેમાં પાણી વેડ્યું અંદર પાપડી હતી વાલોડિયા ના ડબ્બો પાપડી હતી વેણી છે કોઈ નહીં નહીં વેણી કેટલું મસ્ત લહાણ આવ્યું આ બાજુ એક હા આવડી ચલો પાણી ગાઈસ તમે જોઈ શકો ડેટીમાં હમણાં જ બધા ડેટા વેણી લીધા હતા આ બાજુ જેણા જેણા બધા આવે હું વેણો હું વેણો વાલોડે વેણ લે લેતા હાથથી નહીં લેવું એનું એડામાં જાય આઈ હા ને આઈ મો વેણ લે પણ તમે મોય જ્યાં હો વેણ લ્યો કે એ તો હું જોવું હોય તો શાકમાં મોનું સારું થાય આ દુકાન ડેટા નહીં પેલા આવ્યો એને જોઈજો હોય તો અન્ય લઈ પેલા હસી ડબ્બા તો ગાઈસ શાકભાજી વેણવાનું ચાલુ છે બધાય માં નાન્યો પેલા વાલોડિયો ના બધા જુઓ એના ઉપર ચાકી કે લા ચલો બધા શાકભાજી ગોતે છે મેં અંદર પાપડીઓ ને ડેટીન આપણે વેણીને પછી જોઈએ કે કેટલું જડ્યું છે મન તો અલગ જ છે ગઈશ આટલી આપણે શાકભાજી જડી છે માંથી કુણી કુણી થોડા જેણા જેણા ડેટા વેણ્યા એટલું જડી છે અને આપણે આ બાજુ ચા ઉકળે છે ચૂલા ઉપર જો ગેસ થઈ રહ્યો હોય એટલે ચૂલા ઉપર ચા મેલ્યો ને તું મને પાણી પહાડ એક તમે હમણાં ચેતનમાંથી આવતા હતા તમે શું કહેતા હતા એ તો પેલા વાદરા હતા હસ્યો નહીં શું કહેતા હતા કાકાના મહેમાન હતા એ રે તારા એ તમારા નતા તમારા હતા આઈ ગયા લ્યો ચપડા કાઢેલા પછી પેલા એડે માળો માળો ડાળો ભાજી નાખ્યો આપણે મોઈ ગયા બહુ ભજવા હવે તમે વિચારો કે એ ડોકા એક ડોકાના 3 ડાળો ભાગીને તો 3 માળો ફેલજો એ મોટી થાય એટલે માળો કેટલી થાય કેટલો એડો બગાડ કેટલો થાય ઓછા બગાડ તો થાય નહીં પણ શું કરવાનું ઓછા તો નહીં પણ કેટલા ડાળા બગાડે એ માળો ગણવા દે ને તો પોથાના એડા વધરીને બગાડી નાખે અને- તો બવડા દુખી પણ લેબડો આ લેબડો પેલા લેબડો પેલા લેબડો પેલા લેબડો આપણે હીરા ચવાણમાં લેબડા બહુ હોય એટલે તો શું કરવાનું સીદડા ને લેબડા ઉપર ચડી જાય શું કરવાનું અને પાછા શું કરે ખબર હે? એ માળો ખાતા નહીં ને મેરચી મળી નાહી દીધી હારામ હારી માળ હોય ને એ તો મેરચી મળી નાહી દે તો ગાઈસ આપણે વિડીયોમાં જોડાઈ રહેજો ચા મેલ્યો તો બાટલો થઈ રહ્યો હતો એટલે આપણે ચૂલા ઉપર ચા મેલ્યો હા બાજુ એટલે પણ પાણી પાડ તો વિડીયો બંધ કરી નાખે પાણી તમે આ કુંડી બાજુમાં થઈને આવ્યા તો નળી નથી કણ ડાયરેક્ટ હું તો હાથ ધોઈને આવ્યો પૌ હડો હું ચા ઉકાળી પેલા જો મંડ્યો પાવડર પેલું ના કરે હા જો ગઈશ અને મેલ્યો છે મોચો ને મોચા ઉપર ચડીને અને જોવો છે મોય વચ્ચે ગુંફામાં હાલત છે વેણી વેણી કો તો વેણીને આવે એટલે આપણે જોઈએ કે કેટલી લાવા હે રે તો મિત્રો વાગ્યા છે 100 વાગે પાછા ફેર આપણે આવી ગયા પેસ દવા દાડો હાથમી ગયો હાથ તો આજ મોડું થઈ ગયું નહીં આજે મોડું થયું છે અત્યારે થાય છે ને એટલે તો કોમ ધડામ ધડા કોમ હોય બધું પણ હા ના ખેતરમાંથી આવીને તરત શાકભાજી મળી ચોક વેણી એમાં કોઈ ભલી વાળવાનું કૂણું છે ને તો હા ના અને હવે પાછું ભેંસો દોવા દોડી ગયો આ બે ભેંસો તો ઠકણ હા ના ઠકણ બધ દીધી આ બે ભેંસો જો પેલી ભેંસ તો બેસી ગઈ એક મય અને આ તો હજી સારી ખાવી જ છે વાને
આ ચમ બેસી ગયા અહીં બે ચમ બેસી ગયા ઠંડી આવે હે ઠંડી આવે કોને જગ્યા બદલી હોય તો નતું સારું આજ એ પણ પહેલી વાયરી એને ઓય બધું આજે એને બદલી દેવી એની જગ્યાએ ભેંસને બધ્યું નહીં ઓય વાયરો ઓછો આવશે પીણ વાયરો આવે બાપડીનો હોમો એની પણ ભેંસને બધી અને આ તો ઓય બેસી રહે આ ચેટો બોલો એંડાલ દે એટલે તો સવાર નતો લીધેલો તો મિત્રો લોગની અંદર જોડાયા રહેજો શું કરવા બેઠા રહ્યા બે સાયકલ ને લાયો ટીકડી આમ પેલું ચેક કરો પંચર કેટલા છે પેલું પંચર કેટલા છે ચેક કરવું પડે અને પછી એટલે નિશાન કરીને પછી હવા કાઢી નાખી અને પછી ટીકડી લગાવવાની અલ્લા આવા ના ગાડી તો પંચર કરાવવા જશે કે નહીં થયા ભાઈ તમે જો સાયકલ લાયા એટલું જ જો આ તો ટૂપ કઈને લઈને આવ્યા તું ખાલી કરી દે પેલા ની વધારે પડી ગયું પણ હું કરું કેટલા પંચર નીકળે હજુ ઘણા કેટલા આ કેટલા 1 2 3 તો કરાયેલા છે પંચર ના ના હાલ કેટલા પંચર છે આ ટીકલા હારા ના નહીં હારા એ ઓના વાદે આખા ટીકડા ના મરે ઓમાં અડધા કરવો પડે કાપીને જેનું સાચું કહું આવું આવું કર્યું શું કર્યું આચી રીતના મારેલો શું છે? આચી રીતના મારેલો મને શું ખબર આ તો પસ્તાના આચી રીતના આ યાંઠી નેના તો આયરા છે ના ના મોયમાં જેનું પંચર હોય તો અડધી કાપીને ટીકડો બીજું પંચર એ ઢેસણ પર પડી આ તો કાલ ફેર પંચર પડશે જા અલા વાજી જાના કામાં પંચર પાડી દેવા મત કાનામાં વાજી જાના કામ તો જય માતાજી મિત્રો હવે લોગને આપણે એન્ડ આલીએ છીએ તો મળીશું પાછા કાલના લોગ સાથે તો હજી એન્ડ આલી દઈએ આપણે લોગને તો મિત્રો સપોર્ટ કરજો લાઈક શેર ને સબસ્ક્રાઈબર તો જરૂર કરજો હે ને તો જય માતાજી